ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार लाडली लाल कहे हूँ अने मारू तजे तो मळे नहीं तारणहार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराजनी। आ गुरुजीનું આપણા બધાને કઈ તો હાલે પણ દરેકના ગુરુનું આ ઘર છે। અને ગુરુની કૃપાથી જ આ સત્સંગ થાય છે। આપણને સત્સંગ આવે છે, સત્સંગ કરવો અને સત્સંગ થાય બેયમાં ફેર છે। સત્સંગ કરવો અને સત્સંગ થાય, કરવામાં થોડોક યત્ન છે અને થાય નહીં આવે। મોરારી બાપુ આજે એક શબ્દ બોલ્યા હતા કે હું છે ને વાંચીને હું સત્સંગ નથી કરતો। એમ આપણે કોરો સત્સંગ કરી જઈએ, લખેલો નહીં, આવે છે ને એ સત્ય છે, કરી છે ને એમાં થોડોક યત્ન છે। હા ઠીક છે, તમને બધા સત્સંગી સંતોને ભાવથી પ્રેમ કરું, હે મારા કાનિયા ભાવજો, હે મારા બાપ પધારજો, એ ભાવ છે, એ પ્રેમ છે। કૃષ્ણ તો આજે કૃષ્ણ એક બહુ મોટી શિક્ષણ મારી દીધી, એમાં કાંઈ ઘટે નહીં। અને એ ગુરુના વાક્ય ઉપર એટલી બધી સ્થિતિ છે કે કાંઈ ઘટે નહીં। એને એક એવી શિક્ષણ મારી ને કે જે ખરેખર ગુરુના વાક્ય ઉપર ઊભા હતા। એ કઈ તમને યાદ છે? તમારામાંથી કોઈ આંગળી ઊંચી કરીને કઈ શકશે? બોલ। ગુરુજીએ કીધું કે કૃષ્ણ અને ગુરુ બી અંગાત આવ્યા અને મેં ગુરુજીના પગલા પખાડી અને ચરણામૃત લીધું। કૃષ્ણને કીધું તારે જોઈએ। હાલો બીજું કોઈ? બધા એક શિક્ષણ એવી મારી દીધી ને જેમાં ગુરુનું વચન હતું, કાયદેસર બાઉન્ડ્રીની બહાર। યોગા તું સત્સંગી તો છો જ નહીં યાર। કૃષ્ણ એક શિક્ષણ મારી હતી બાઉન્ડ્રીની બહાર, તને ખબર છે કઈ શિક્ષણ મારી હતી? જયંતિભાઈ, તમને તો સત્સંગ બહુ પ્રિય છે। સુરેશભાઈ, અનિલભાઈ, તમે સત્સંગ સાંભળતા હતા ને? કૃષ્ણ એક શિક્ષણ મારી, બહુ મોટી શિક્ષણ મારી, બાઉન્ડ્રીની બહારમાં ખબર પડે ને તમને? તો તમને કઈ ખબર પડે કઈ શિક્ષણ મારી હતી? બીજા કોઈને ખબર પડતું હોય તો કયો, બાકી આ તો જેને થોડુંક બહુ વધારે ધ્યાન હોય એ લોકોને હું કહું, જાજુ ધ્યાન હોય ને કે એટલે હું એને કહું કે તમારું જાજુ ધ્યાન છે તો કૃષ્ણએ એક સત્સંગ એવો કર્યો કે જે બાઉન્ડ્રીની બહાર વયો ગયો દડો, એટલે એવી હાઈટ વાળો સત્સંગ કર્યો હતો।
આપણે આવ્યા નહીં પેલા. અને તમે આવ્યા પહેલા તો તમને કદાચ ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય એ કાંઈ વાંધો નથી, પણ તમને એ ખ્યાલમાં હતું? કોઈને ખ્યાલ આવ્યો છે? જાગ્રત અવસ્થા હતી, એ જગ્યાએ ધ્યાન હતું? કૃષ્ણ એક સરસ વાત કરી, મને ગમી એમ થોડુંક, કારણ કે અહીંયા એમાં હે ને, હું પછી કહું. કૃષ્ણ કે 1 લાખ માણસ મોરારીદાસ બાપુની કથા સાંભળે છે. પછી એને કીધું 1 લાખ માણસ એટલે 2 લાખ આંખ થઈ, અને મોરારી બાપુની કથા એટલે 2 લાખ ને 2 લાખ ને 2 આંખ થઈ. પણ એ આખામાં બધાયમાં જોવા વાળો હું એક હતો. એ કૃષ્ણ બોલ્યા. અને એ કઈ વાત છે? હાલો હવે અહીંયા કયો તમે, એ વાત કઈ છે? એ જે બોલ્યા એને વાત કઈ કરી? એ કઈ વસ્તુનો એને કઈ વસ્તુનો ઉપયોગ થયો? કૃષ્ણએ એમ કીધું કે 1 લાખ માણસ મોરારી બાપુની કથા સાંભળે છે, અને મોરારી બાપુને 1 લાખ માણસ જોવે છે. એટલે મોરારી બાપુને 1 લાખ માણસ જોવે છે એટલે 2 લાખ આંખ થઈ, અને મોરારી બાપુ 1 એટલે 2 લાખ ને 2 આંખ થઈ. પણ એમાં હું એક જ છું, બધાયમાં હું એક હતો એમ, અને હું એક છું એમ. આત્મજ્ઞાન તત્વ. આવો બાપ બે એ ગણન ચાપા. ગુરુના વચન. ગુરુનું વાક્ય આવ્યું, ગુરુના વાક્ય ઉપર સ્થિર છે કે આખા વિશ્વમાં તું છો, આવ દીકરા. શબ્દો કે આખા વિશ્વમાં દરેકની અંદર તું એક જ જોનાર છો. જો એને ગુરુના વાક્ય નહીં, આ તમને આપણે હું તમને કહું એક આપણે વાત કરી છીએ ને એક ઊભા છે. હું સત્સંગની વાત કરું છું ગુરુ કૃપાથી, અને એક સ્થિતિ છે. કઈ સ્થિતિ છે? તો કે ગુરુના વાક્યનો વિશ્વાસ. જંગવડમાં આશ્રમ હતો, અને આ સાદા માનું શરીર શાંત થઈ ગયું. દસમે 1 મહિના પછી આમનું શરીર શાંત થઈ ગયું. 1 મહિના પછી દસમે એને શરીર છોડ્યું, મોને દસમે શરીર છોડ્યું. શરીરની વાત છે. એમાં ગુરુજીને જંગવડ જવાનું થયું. 4 વ્હીલમાં સેવક તેડી ગયા. લઈ રે બેટા, પી લે. પાણી આપે બેટા. ના પછી હા, હવે એ બટુક બાપુ એના ઘરવાળાએ કીધેલું કે મને કેન્સર છે ને મારું શરીર છૂટી જાય ને તો અહીં દાદરો ઉતરો ને ત્યાં ફરિયામાં મને સમાધિ આપી દેજો. એ તમે હરતા ફરતા હો ને તો હું તમને જાઉં. અને અહીંયા એને સમાધિ આપી દીધી. હવે એમાં મારા ગુરુજી કે અહીંયા શારદામાં હાજર છે એવું કોઈ નક્કી કરાવી દે. બટુકમારના ઘરવાળાનું નામ શારદા માતા. અહીંયા હાજર છે એવું કોઈ નક્કી કરાવી દે. એટલે આ ડેમ પાસે નિર્ભય ફોજવાળો મોહન છે એ દેવ થઈ ગયા. એ કે તમે બોલો ને અમીરભાઈ. એટલે કે આ શું દેખાય છે? તો કે હાથ. આ હાથને કોણ લાવે છે? અરે એ તો અમીરભાઈ તમે જ લાવો છો. એલા હું હલાવતો હોઉં તો હું કહું ખરા કે આ હાથને કોણ લાવે છે? તમે હલાવો છો, બીજું કોણ લાવે છે હાથ? એલા ભાઈ કાકા, હું હલાવતો હોઉં તો હું કહું ખરા કે આ હાથને કોણ લાવે છે? તે તમે કહો ને અમીરભાઈ, હાથને કોણ લાવે છે? આ ઝાડના પાંદડા હાલે જ દેખાય છે? તો કે કોણ લાવે છે? તો કે
એને તો પવન લાવે છે, તો પવનની કોક લાવે છે ને હે ઝાડનું પાંદડું પવન લાવે છે તો પવનની કોક લાવે છે. ગીતાજીમાં લખ્યું છે કે અર્જુન વાયુ મારી ઈચ્છાથી વાય છે, શાબાશ. એમ લખ્યું છે ગીતાજીમાં. મારી ઈચ્છાથી વાયુ વાય છે. વાહ બાપા. એટલે ઘટના એવી ઘટી કે તમે જો ભાઈ જોઉં છું, હું ઊંઘું છું, સાંભળું છું, આમ બોલું છું, સ્પર્શને જાણું છું, લેતેથી હું કરું છું, હા પગથી હાલું છું, મૂત્ર ત્યાગ મળ ત્યાગ હું કરું છું, પણ શ્વાસને હું હલાવું છું કે એ દાદા એ કે આ મારા શ્વાસને હલાવે છે ને એ આ હાથને હલાવે છે અને આખા વિશ્વને હલાવે છે, આખા વિશ્વને હલાવે છે. મારા શ્વાસને હલાવે છે એ આખા વિશ્વને હલાવે છે. આવો આવો. આવો 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 ભગવાન. ખૂબ આનંદ આવો. આ મારા હાથને મારા જય ભગવાન કાને જય ભગવાન. આવો આવો બાપા. મારા શ્વાસને જે હલાવે છે ને બાપ આવશે ને એ ઉપર, આ ઉપર, મારા ઉપર હાથને બેસી જાઓ. હલાવે છે. આ બાજુથી વહી જાઓ. ભગવાન નથી આવ્યા? આને તો ફોન કરો એને કાં નથી આવ્યો? હા, ગોપાલદાસ. ફોન કરો હાલો. હા એના નંબર અમારે ગોતવા પડશે. પછી ઘટના એવી ઘટી કે ગુરુજી કહે છે કે હવાર પડે ને એટલે અબજો આખું ઉભારી આપો, લગાડીને આપો. તો નંબર દો. આપો અરે ગોતવા પડશે. ઉભારી આપો. તમે ફોન કર્યો તો અત્યારે કેમ આમાં આવ્યો? તમને કર્યો તો ને હમણાં એ કાન જ બંધ થઈ ક્યાંથી હમણાં હા તો 97 ક્યાં મરી ગયા છે? શરીરનો નાશ એ ઘરમાં રહેનારનો નાશ છે. અરે મટકો ફૂટી ગયું તો એમાં આકાશ ફૂટી ગયું અંદરનો, એનો અંદરનો આકાશ ફૂટી ગયો, મટકો ફૂટી ગયો. એટલે આવી વાત છે ભાઈ. વચમાં બોલો બેટા. અરે કૃષ્ણ મોજ કરાવી દે. કહેવાનો મતલબ હું છે કે થોડુંક હા જો એમ થોડુંક ધૈર્યની જરૂર છે. કારણ કે કોઈ પણ પ્રસંગ બને છે ને તો એમાં થોડુંક ધૈર્ય હોય ને ધૈર્ય તો પાછો સમય આવી જાય. જો મરઘિયાની વાત કરે છે ને વાત જો પરીક્ષા કોની થાય ખબર છે? દરેકની થાય. તું જા ને કે રિક્ષામાં તેડવા આવું છું કે આવો તો આરે રિક્ષા ને એ કઈ અહીંયા આદેશ થઈ ગયો કે ત્યારથી ફોનમાં એમ કે તો તેડવા આવું છું રિક્ષામાં. ગાડી છે ને એમ કે 4 વ્હીલ માં તેડવા આવે ઉભો રહે. એ ગુણભાઈ ને કે તો 4 વ્હીલ માં તેડવા આવે ગાડી લઈને. વાંચી ચાલુ કરે હા એમ કે 4 વ્હીલ માં તેડવા આવે રિક્ષા નહીં. ચલાવે વાંચી જ કરે હેલો. હા પછી હું તો બહાર છું, બોલો અરુણભાઈને છું, હું ઘરે નથી. એક ને તોય પણ જાગૃતિ હોવી જોઈએ. દાખલા તરીકે કોઈ પણ પ્રસંગ બને જીવનમાં અને જે બને છે એ બને જ છે.
એને નથી આવું બેટા નહીં આવે હરી છે હરી છે હા જે મારું નામ ખોટો એક હેરાન ભજન થવાય છે નહીં હું આવે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો હતો હા હું હમણાં એક પ્રોગ્રામમાં ગયો હતો અહીંયા સંતવાણી હતી સંતવાણીમાં લાલો મને તેડી ગયો હતો સંતવાણીનો પ્રોગ્રામ હતો ને એટલે એ સંતવાણી નહીં આવે એ જલારામ એ નહીં આવે મૂકી દે હા એમાં કાંઈ વાંધો નહીં આપણે તો રોજનું થયું હા આપણો ધંધો છે એનો આવે તો કાંઈ નહીં એ સંતવાણી હતી ને તો સંતવાણી પૂરી થઈ પછી ધૂન બોલાવે સંતવાણી પૂરી થઈ પછી ધૂન બોલાવે એ પ્રોગ્રામમાં રે બાપ હા કાંઈ નાના હું હોય એટલે કે હું પૂછીને જોઉં કે ના ના હવે હવે હરી એ ઈચ્છા. પ્રોગ્રામ હાટો નો રખાય હરી. નો આવતો કઈ હવે હા એમ બજરંગદાસજી મારી પાસેથી ગાયરું શીખો છે બગદાણા વાળો પછી ગાયરું વાળી કરી છે તો હાલતી થઈ જશે પહોંચી એક જ ગયા. ચાક આવી સમો તો ગાયરું દઉં બે કટકા હા હેલો 4 કટકા ને 2 કટકા પહોંચી ગયા મારા બજરંગદાસજીઓ ના બગદાણા વાળો મારી પાસે ગાયરું શીખો છે જો અરે અરે હા ચાંદરી હનુમાન ભાઈ જન્મ થયો છે અહીંયા હાજર હતો તો ચાંદરી હનુમાન જન્મ થયો છે અને અહીંયા હું હાજર હતો આ આખું બ્રહ્માંડ છે ને એ પરમાત્માની રચના છે બીજું તમારી અંદરની ગતિ કઈ છે ખાસ ધ્યાન રાખો હું ગમે એ કરતો હોઉં મારી ગતિ એક જ હોય બને ત્યાં સુધી તો કરવાનું ઓછું આવે એક આ સત્સંગ ભજનમાં અને હરિહરમાં અને એમાં થોડું દોડું બાકી દોડવાનું કાંઈ હોય નહીં આ મને મારો કાનો એમ કે ખાઈલાલ ભજનમાં તો વળી હિંમત થાય તો ગાડી લઈ જાવ મારે કાંઈ ઉપાધિ હોય નહીં પેટ્રોલ એનું હોય ગાડી એની અને હલાવે એ મારે કાંઈ ચિંતા ન હોય ખાલી ગાડી બેવાનું હોય જો એ કરતા પણ નથી લેતા કારણ કે આખી વ્યવસ્થા પરમાત્માની છે બીજું મન કર્મ અને વચનથી દરેકનું મંગલ વિચાર મન કર્મ અને વચનથી કોઈનું બુરું ન વિચારવું મારી અંદર માલિકી ભાવ નથી કાના અને ગુરુ કૃપાથી આ તો ગુરુની કૃપાથી હાલે છે અને માલિકી આવશે નહીં ને કરવી નહીં કરવા જેવી છે નહીં બીજું એક સરસ વાત કરું મને એક ગુનુભાઈ આજે એક વાત કરી મને ગમી કઈ વાત કરી તમે કોઈ કયો છે મકાનની તું તને તારી નો એટલે મકાનની વાત કરી મુદ્દો અને તો મકાન યાદ રાખી મકાનની વાતમાં હું વાત કરી શું કીધું ધ્યાન તમે કોઈ પણ કર્મ કરો છો એમાં તમારી જાગૃતતા અને ધ્યાન છે આમાં હું ઘણી વાર કહું આપણે પ્રસાદ લેવા બેહીને એટલે થાળી આપીને કાના એટલે થાળી આમ આમ આપી પછી પ્રસાદ લઈ લે ને થાળીને ઘા કરી દે પછી જેવા ભાવથી એને લીધી હોય ને એવા ભાવથી એને મૂકી નહીં તો કે કાં તો કે ખાઈ લીધું ને હવે હું કા ભાઈ એને કઈ ચિંતા કરમાં એને કઈ ઉપાધિ કરમાં માલિક ની મરજી કઈ ચિંતા કરમાં એને કઈ હાલે કાંઈ વાંધો નહીં એને કે કઈ ઉપાધિ ના, કરમાં ના. માલિક ની મરજી હોય જો રામ રજી રાખા આ આખું બ્રહ્માંડ ની રચના એની મેળે મેળે હાયલા કરે છે ધ્યાન આપજો અને આમાં આ તમારી અંદરની જો તમારી અંદરની સ્થિરતા તમારી અંદરની સ્થિતિ તમારી અંદરની જાગૃતિ એ તમારું છે કાંઈ વાંધો નહીં કાના બેસો ભૂલ ન કરતા તમારી અંદરની સ્થિરતા તમારી અંદરની જાગૃતિ અને તમારી અંદરની સ્થિતિ એ તમારું છે બાકી તમારું કાંઈ છે જ નહીં આ ભૂપેનભાઈ ભજન કરે તો આપણે બધા ભેગા થાય દાખલા તરીકે તમે બધા લોકો ભજન કરતા હોય તો આપણે બધા ભેગા થાય તો પૂરક બને ધ્યાન આપજો શું થાય પૂરક બને
પણ એ પૂરક બને પણ પરિણામ તો પોતાના ઉપર જ આવશે, એમાં લાગવક નથી. એ વાંધો નહીં, એવો તમારો પ્રોગ્રામ બતાવી. જો ધ્યાન આપજો, હું શું કહેવા માંગુ છું. હું તમને આ કહેવા પાછળનો ઉદ્દેશ શું છે, હું આ વાત કરું છું એની પાછળનો ઉદ્દેશ શું છે કે તમને જાગૃત બનાવું છું. એમ કે આવો પેલો વાત. જા તો ગાડી 4 વ્હીલ લઈને આવે તેડવા, ક્યાં આવું? 4 વ્હીલ લઈને આવે, પૂછજો એને. એ કે એવો. એમ કે 4 વ્હીલ લઈને તેડવા આવે, 4 વ્હીલ લઈને તેડવા આવે એમ કેવું હોય છે? તેડીએ આપણે તો આપણે કામ શું છે. હું તમને કહું, આપણે અહીંયા બેઠા છીએ, તમને એક વાત કરું ગુરુ કૃપાથી, સત્સંગના વાતાવરણમાં તમે આવો ને એટલે તમારી દરેકની અંદર એક ઓપરેશન થાય ને થાય. અમારે એક જગો આવતો સત્સંગમાં, જગદીશભાઈ સોની, એ અહીંયા આવે ને એટલે એ 12 મહિના આવતો. આવે ને એટલે પછી એમ કહું કે 2-3 દી રજા પાડે જ નહીં, પણ કદાચ 2-3 દી રજા પાડે ને હું પૂછું કે આ તે રજા પાડી તો તને એવું લાગે છે કે મને ગેરફાયદો થયો? તો કે હા બાપુ. હા બાપુ, હા પડી. હા તો જા, એમ નહીં 4 વ્હીલ જોઈએ તો 4 વ્હીલ લઈને જા, જા ઘણા જા. હાલો કંચન. તેરી. તમે સત્યનો સંગ કરશો ને, સત્યની સ્થિતિમાં રહો ને, કઈ રીતે તમે સ્વતંત્ર છો? દરેક વ્યક્તિ પરમાત્માના રાહમાં હાલવામાં સંપૂર્ણ સ્વતંત્ર છે. ગોપાલભાઈ, દરેક વ્યક્તિ પરમાત્માના રસ્તામાં, પોતાના આત્મકલ્યાણમાં અને મૂળ સ્થિતિમાં હાલવામાં દરેક વ્યક્તિ પોતે સ્વતંત્ર છે. દરેક વ્યક્તિ એક રીતે હાલે એવું નથી. દરેક પોતાની અંદરની જે સ્થિતિ છે ને એ પ્રમાણે જ પરમ તત્વ પરમાત્મા તરફ ગતિ કરશે. હું કહું એમ રસિકભાઈ કરે એ કોઈ દી બની જ ન હોગે, અને રસિકભાઈ કેમ હું કરું એ કોઈ દી બની જ ન હોગે. કદાચ અમે એકબીજાને ભાવ હોય ને પ્રેમ હોય ને હાલી, એ વાત અલગ થઈ ગઈ, પણ મૂળ સ્થિતિ પોતાના ઉપર આવશે. જેટલી તમારી જાગૃતતા, જેટલી તમને તમારા આત્મકલ્યાણમાં પ્રેમ, જેટલી તમને સત્યથી પ્રેમ, એટલી તમારી સ્થિતિ બનશે. પછી તો એક દિન અસા આયેગા સદગુરુ લજ્જા રાખે કે નહીં. પણ છતાંય અભ્યાસ ગંગા સતીએ ચોખ્ખા શબ્દમાં કીધું, ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ, કાયમ અભ્યાસ કરવો, કોઈ દી મૂકવો નહીં. હું ના પાડું છું, ગુરુ કૃપાથી બોલું છું. તમે સ્વતંત્ર છો. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, સંપૂર્ણ. દરેક વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર છે. પણ એની અંદર પોતાની સ્થિતિ છે ને, એમાં જેટલો જાગૃત બનશે ને એટલું. આજે હું તમને કહું, એક મેં માર્ક કર્યો હતો, શરીર રહ્યું ને એની પીડા છે ને એ અમને લોકોને આવી હોય, આ બાપા છે, અમને છે, અથવા સંસારમાં દાખલા તરીકે કોઈને આવે, શરીરની પીડા આવે. સુરેશભાઈને થોડી ઘણી પીડા આવતી. આ શરીરની પીડા આવે ને ત્યારે અમુક સ્થિતિ હોય ને ત્યારે આપણને પીડા હોય ને એ પીડા છે ને એ સહન કરવામાં પીડા આવે. એટલે આપણી અંદરની બેલેન્સ શીટ, અમારા જ્યોતિમાં હતા ને એનું શરીર છૂટવાનું હતું ને ત્યારે આટલું જ કર્યું, પણ પછી એની પાછી મૂળ સ્થિતિ આવી ગઈ. કૃષ્ણના બા હતા એને ખાલી આમ જ કર્યું, તો મૂળ સ્થિતિ આવી ગઈ. હા હા, બોલો. હા બોલ. પતિત પાવન બિરાજે રણછોડદાસજીના ગુરુ. રણછોડદાસજી બાપુ અહીંયા વ્યાસ સ્વીટ માર્ટ વાળું છે, એની સામે મોરારજીભાઈનું ઘર છે.
ત્યાં એક વખત આવેલા મોરારી દાસ ત્યાં આવેલા. કેટલા વર્ષની વાત કરું છું તમને. પછી ત્યાં આમ ઘોડી હોય, એમાં ઘોડીમાં રામાયણ હોય, પિયુષ રામાયણ હોય, જ્વાલામુખી રામાયણ હોય, આનંદ રામાયણ હોય, ગિરધરકૃત રામાયણ હોય, વાલ્મિક રામાયણ હોય, યોગોષ્ઠી રામાયણ હોય, અધ્યાત્મ રામાયણ હોય, કાકભૂષુંડી રામાયણ હોય. એમાં ખૂણા પર વહી જાઓ. વહી જાઓ. હા પગની- પછી- એમને પગની તકલીફ છે. વહી જાઓ. હા તુલસીકૃત રામાયણ હોય. ત્યાં ખૂણા ઉપર બેસી જાઓ. એટલી બધી રામાયણ જોઈ ને એટલે જવાનું થયું એને ગલતાજી. મોરારીદાસ ત્યાં તો છૂટક પ્રવચન આપતા, એટલે એને કીધું કે તમે કાંઈક બોલો, સાધુ છો ને તમે કાંઈક બોલો. એને મોરારીદાસે કીધું કે એમાં પ્રસંગ એવો હતો કે ગુરુ છે એ કે પગ ધોયા ભગવાનના અને પછી હોળીમાં બેસાડે છે. સૌથી પહેલાં રામ બેઠા, પછી સીતાજી બેઠા, પછી લક્ષ્મણ બેઠા. તો એ લોકો આ બધી રામાયણ ખોલી રાખી હોય કે એમાં શું ભાવ છે, એમાં શું ભાવ છે, એમાં શું ભાવ છે, એમાં શું ભાવ છે, એમાં શું ભાવ છે. એ મોરારીદાસે એની રીતે કર્યું પ્રવચન. ત્યારે એ તમે ફેમસ નહોતા અને આવ્યા હતા અને મેં જોયેલા એની ઘરે, મોરભાઈની ઘરે. ત્રિકમદાસ, ત્રિકમ. ત્યાં હું નામો લખવા જાઉં, ત્રિકમની બાપાની નહીં, હા. મોરભાઈની ઘરે. મોરભાઈને ઘરે સત્સંગ. હા. બાર ઓફિસ હતી ખોલતી એમાં આપણે ઘણી વાર આપણે ગયા. જાતા અહીં. હા ઈ ત્યાં પછી એમાં રણછોડદાસજી બાપુ એના ગુરુજીને કહે છે, ગુરુજી આટલી બધી રામાયણ તો હું ગભરાઈ ગયો છે. તો મારે કઈ રામાયણનો સહારો લેવો? કોણ કહે છે? રણછોડદાસજી બાપુ. એટલે કે તારે હવે આજથી તારે બનારદાસ તારું નામ, અને તારે ગુટકાનો જ આશ્રય લેવાનો, બીજી એકેય રામાયણનો આશ્રય નહીં લેવાનો. આવડો ગુટકો જ રાખતા. અમે સાચા હિન્દુ થઈ, અમને ગોટો ગમે નહીં. ગીતાનો ગુટકો કે રામાયણનો ગુટકો ગોંજાની અંદર રાત દિન રાખી છે. અમે સાચા હિન્દુ થઈ, અમને ગોટો ગમે નહીં. ગુટકો એક જ રાખવાનો. અને એમાં પૂર્જન ગીતા, ગુરુ ગીતા, લક્ષ્મણ ગીતા, રામ ગીતા, સબરી ગીતા, સતી ગીતા, રામ ગીતા, રથ ગીતા, બધી ગીતા અંદર છે. મિત્ર ગીતા, શૌર્ય ગીતા, રાવણ રથી બિરથ રઘુવીરા, દેખ વિભીષણ ભયો અધીરા, બધી ગીતા. એક એક ગીતા પર પ્રવચન કરવાનું. ગુટકા સિવાય બીજી કોઈ રામાયણ વાંચવાની. પછી ગુટકો જ રાખતા પોતે. હા આવડો ગુટકો રાખતા. એમાં બધા કાંડ આવી જાય. બનારદાસ નામ પડ્યું. પછી ડંકો વાગ્યો. ગુરુના વચનનો રોળ હોય એમાં હાલવું એટલે પૃથ્વી વિના પગ પરઠવો. પૃથ્વી નથી આ પગ માંડવો છે પગ. વચન ઉપર હાલવું પડે તો થાય. પૃથ્વી વિના પગ પરઠવો, વણ વાઈટે દીવો, આ વાઈટ વાળો દીવો પૂરા કરે છે ઘી. એક વાત છે, તેલ ઘી જી પૂરતા હોય. પૃથ્વી વિના પગ પરઠવો, વણ વાઈટે દીવો. જે ઘરે જવું છે મોં પછી એ ઘર જીવતા જુઓ ને. જગતમાં સમજાય જ બધા સંત, જગતમાં કોઈ સમજી નહીં રહે. પછી એવા પ્રયત્ન કરતા પોતે. અને એકવાર વાત આવતી હતી નિર્ભયની. થોડીક વાત કરતો વાંધો કરો નહીં. પ્રેમથી કરો કૃષ્ણ. આપણે એ જ કરવાનું. નિર્ભયની વાત આવતી હતી. એટલે
લુવાણાને કણબી એમાં લુવાણા પગ ભરાવે અમે. તમે લુવાણા નથી ને? ના ના હા. હા. આમ પરાય ભરાવે. એ કે બાપુ બોલવું હેલું છે નિર્ભયને, પણ નિર્ભય થવું અઘરું છે. કે રામજી जिसके साथ है किसका डर, વાહ किसका डर કે બાપુ આ તમારા દરવાજાની બહાર ચીથરી આપી છે, અહીંયા ખાલી સંધ્યા ટાઈમે ખીરી મારી આવી દે ને તોય ખરા ખાવ. એક ખીરી મારી આવી દો ને તોય ખરા કહું કે ઓકે. એમાં હું હમણાં આ પ્રવચન પતે એટલે જાય આપણે. હવે એનો ધોબી, એનો સેવક, એનો ધોબી કપડાં ધોવાનો. હવે ધોત્યા પંચ્યા નવા આવ્યા હતા અને ઓલા બધા ધોવાના બાકી હતા. એમાં ગામડે જવાનું થયું ને એના માવતરની એ રજા લઈ અને જો આ થપ્પો છે એમાં નવા પંચ્યા પહેરજો એ કે, અને હું 4 દી પછી આવી જઈશ. હવે ધોબી કહે છે, એનો સેવક રણછોડદાસજીનો, એમ કે હા, તો કે 4 દી પછી હું આવી જઈશ કે. તો કે હા. તો ઘટના એવી ઘટી કે પૂરું થયું ને એટલે બધાએ પ્રસાદી લઈ અને જેને વારું કરવું હોય એ પાછળના ભાગમાં રસોડું છે અહીંયા કરી લે. અને પછી ઓલાએ કીધું કે હાથોડી અને આ ખીલી અને આમે ચીથરે ભેજી મારી આવો. એ મારે ભેગા તો કોક આવશો ને એટલે તો દેખાડ દો, અમે ભેગા ન આવી. અને પાછું વાળીને તમારે જોવાનું નહીં. હવે નવું ધોત્યું પંચ્યું અને પહેર્યું તો મંડી ભેરી કે એટલે ગયા અહીંયા. ખીલો કાંઈ ઊભો ઊભો થોડો મળે એટલે બેઠા બેઠા એમાં આમ ફેલાણું ધોત્યું અને ખીલો થઈબો. અંધારું હતું એટલે હા. દેખાણું નહીં. ના અંધારું તો બહુ નહોતું, એ તો ન બહુ ખ્યાલ આવ્યો. ઉજળું હતું હા, એને ખ્યાલ ન સંધ્યા આવ્યો. ટાઈમે. હા. એટલે ખીલો માર્યો તો ખીલો ભરી ગયો ને 2 ઘા વધારે માર્યા ને ટોપકો લગી આવી ગયો. હમ. અને પછી પાછું વારીને આવતો રહેવાનો થોડી રહીને ખીલો ત્યાં લાગ્યો. હવે એ જેવા પાછા આવે ને ત્યાં ખેંચાણું ધોત્યું એટલે એને એમ થયું કે પણ પૈકડો 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 પડે. એટલે આ મન છે ને એ ઊભું કરી દે અને તાવ આવ્યો કેવો. રણછોડદાસજી બાપુની વાત કરું છું. તાવ આવ્યો તો કેવો આવ્યો, ધાણી ફૂટ તાવ આવ્યો. અને બીજા સેવકોએ પોતા મૂક્યા હાથે. આ ક્યાંય ગયો તો કે માવતર ગયો છે, હમણાં 4 દીમાં આવશે કે. 2 દી તો વહી ગયા કે. બાપુ એકાએક તમને શું થઈ ગયું કે દૂધ નથી પીવું, ચામાં દૂધ ન પીવાય કે, તાવમાં દૂધ ના પીવાય, કેળું નથી ખાવું, મારે ભૂખ્યું રહેવું છે બસ. એ 2 દી હતા ત્યાં ઓલો આવી ગયો એટલે મેલા કપડા ધોવા ગયો. ધોબી ઘાટી ત્યાં કૂવો છે ને અહીંયા બાજુમાં. તો એને જોયું કે નવે નવું ખાપો આમાં એટલે હુકાઈ ગયા બધા નીચે ઝાપટીને હુકવા હુકાઈ ગયા એટલે હાંકેલા. અને પછી બાપુ ને એ 2 એકલા જ હતા એટલે કે બાપુ આ તમે ક્યાં ગયા હતા, તે ખાપો અડધો ત્યાંમાં આવી ગયો કે. એટલે કે ક્યાં, આ નવે નવું ધોત્યું છે, જારા મારા હોય તો બરાબર છે, હાવ નવું ધોત્યું છે અને આ ખાપો આવી ગયો છે. તો તમે ક્યાંય ઉપર ચડ્યા હતા કે ત્યાં ભરાણું હોય ને ખાપો થઈ ગયો. એટલે એને યાદ આવ્યું, દેખાડ્યું તો કાયદેસર લીરો ચૂંટેલો. અને પછી તું મારે ભેગો આવીશ. એ ક્યાં બાબુ કે સામે ડેલાની બહાર સામે ચીથડિયા ભીડ છે, એકલા નો જ આવી ગયા, તું મારે ભેગો આવજે. હું ફાટડીઓ જ છું ભાઈ, હા હું ફાટડીઓ જ છું. પછી એને ભેગા ગયા તો અહીંયા
હા બાપુ એ ધોતિયાનો જ છે તાવ ઉતરી એ તાવે ઉતરી ગયા તાવે ઉતરી ગયો તાવે ઉતરી ગયો અરે આ કેવું છે જો આવડું મોટું જગત ઊભું કરી દે છે આ આખું વિશ્વ રહ્યું આખું વિશ્વ રહ્યું થોડુંક